હેલો એવરીવન, સૂર્યોદય કરંટ અફેર લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાના છે 26 માર્ચ એટલે કે ભાઈ આજની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ જે તમને ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાઈ શકે છે. આજે બહુ બધી એવી ન્યૂઝ છે જે તમને આવનારી પરીક્ષામાં એટલે ભાઈ સીસી, પીએસએ, કોન્સ્ટેબલમાં આમાંથી તમને ડાયરેક્ટ એમસીક્યુ જોવા મળી શકે છે. જેવી રીતે આપણે લેક્ચરનું ફોર્મેટ છે કે ભાઈ તમારું રિવિઝન પણ જોડે જોડે થતું જાય, એટલા માટે આપણું ફોર્મેટ કંઈક એવું હોય છે કે ભાઈ ગઈકાલની ન્યૂઝનું આપણે આજે રિવિઝન કરીશું સૌથી પહેલાં તો, અને એ પણ એમસીક્યુ ફોર્મમાં, એટલે તમને ખ્યાલ પણ આવી જાય કે ભાઈ તમારા આવનારી પરીક્ષામાં કઈ પ્રકારનો પ્રશ્ન ન્યૂઝમાંથી પૂછાઈ શકે છે. અને પછી આપણે જોવાના છીએ આજની ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે સૌથી પહેલાં એમસીક્યુ ફોર્મથી અને રિવિઝન કરીએ ગઈકાલની ન્યૂઝનું. પછી સ્ટાર્ટ કરીશું આપણે આજની ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ. ચાલો સૌથી પહેલો એમસીક્યુ છે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026 કયા રાજ્યમાં યોજાઈ હતી? તો એનો સાચો આન્સર છે ઓપ્શન નંબર બી, છત્તીસગઢ. રાઈટ. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ભારત પાસે વિશ્વના કોલસાના ભંડારમાં પ્રમાણમાં કયું સ્થાન છે? તો ભારત પાસે અત્યારે કોલસાની રિપોર્ટ જે આવ્યો છે એ પ્રમાણે જોવા જઈએ તો સૌથી વધારે 5મા સ્થાને છે જે ભારત અત્યારે કોલસાનું પ્રમાણ છે. ચલો ભારતમાં. પછી જોઈએ કે ભાઈ વર્લ્ડ વોટર ડે કોન્ક્લેવ 2026 કયા મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું? તો આપણને ખ્યાલ છે કે ભાઈ જો આના નામ ઉપરથી આપણે અંદાજો મારી શકીએ કે ભાઈ પર્યાવરણ મંત્રાલય હોઈ શકે, અથવા તો જલ મંત્રી, કૃષિ ગૃહ, તો એ છે જલશક્તિ મંત્રાલય. ચલો તો સાચો આન્સર છે ઓપ્શન નંબર બી. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ નેશનલ એઆઈ સ્કિલિંગ ઇનિશિયેટિવ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો? તો એ છે આપણા અશ્વિની વૈષ્ણવ. એનું મને મિનિસ્ટ્રી જણાવજો કે કઈ કઈ મિનિસ્ટ્રી છે, બરાબર છે એમની પાસે અત્યારે એટ પ્રેઝન્ટ હાલમાં? શું 2 છે કે 3 છે? કઈ 2 છે અથવા 3 છે? પછી જો આપણે કોઈ અર્થ ક્લાઇમેટ ઇન્ડિકેટર આર ફ્લેશિંગ રેડ ચેતવણી કઈ સંસ્થાએ આપી છે? તો એ છે કે ભાઈ અત્યારે પૃથ્વીનું તાપમાન છે ખૂબ વધી રહ્યું છે, તો એ છે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈશું આપણે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં ભારતનું સ્થાન કેટલું છે? તો એ છે ભારતનું સ્થાન ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ, ટેરરિઝમથી અફેક્ટ કન્ટ્રીમાં ભારતનું સ્થાન 13મું છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ આમાં ટોપ કોણે કર્યું? તો ટોપ છે પાકિસ્તાને ભાઈ. બરાબર છે. તો ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ ઇન્ડિયા ઓપન 2026 મહિલા સ્ક્વોશ ટાઇટલ કોણે જીત્યો? તો ઇન્ડિયા ઓપન 2026 મહિલા સ્ક્વોશ, તો સ્ક્વોશ માટે ઇન્ડિયામાં અત્યારે 2 વખત ઉપર ઇન્ડિયા ઓપન ટાઇટલ જીત્યું છે એ છે મહિલા છે, એ છે અનાહત સિંહ. બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ આ બધી ન્યૂઝ છે જે આપણે ગઈકાલે ડિટેલમાં ભણી ચૂક્યા છીએ. અત્યારે ફક્ત તમારે એમસીક્યુ ફોર્મમાં એનું રિવિઝન ચાલે છે. તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે ભાઈ તમારા આન્સર કેટલા સાચા પડે છે. ચલો આગળ વધી આપણે સૌથી પહેલા કે ભાઈ દિલ્હી બજેટ 2026-27ને કયા નામથી ઓળખવામાં આવ્યું છે? તો ભાઈ દિલ્હીનું બજેટ લોન્ચ આપવામાં આવ્યું છે, ટૂંકમાં રજૂ કરવામાં આવ્યું છે, અને એનું બજેટ છે અરાઉન્ડ 1 લાખ કરોડ. બરાબર છે, જો હું ખોટો ના હોય તો. અને એને આપવામાં આવ્યું છે ભાઈ ગ્રીન બજેટ, કે ભાઈ એનું ફોકસ છે એ સૌથી વધારે ક્લાઇમેટ ઉપર રહેવાનું છે. ચલો એન્વાયરમેન્ટ ઉપર. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ જનજાતિ ગૌરવ પુસ્તક કઈ સંસ્થાએ પ્રકાશિત કર્યું છે? તો એ છે IGNCA, ઇન્દિરા ગાંધી નેશનલ કોલેજ ઓફ આર્ટ્સ. હા. ચાલો તો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ આંતરરાષ્ટ્રીય રાઇટ ટુ ટ્રુથ દિવસ ક્યારે ઉજવાય છે? તો એ છે 24 માર્ચ. એ 24 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય રાઇટ ટુ ટ્રુથ ડે ઉજવવામાં આવે છે. ચલો પછી જોઈએ કે ભાઈ કર્ણાટકા ગ્રામીણ બેંકને કયા ક્ષેત્રમાં રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે? તો એ છે કે ભાઈ સ્મોલ હેલ્પ ગ્રુપ, જે નાના સ્મોલ હેલ્પ ગ્રુપ છે એમને બેંક સાથે લિંકેજ કરવામાં કર્ણાટકા ગ્રામીણ બેંકને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. ચલો તો એ છે સ્મોલ હેલ્પ ગ્રુપ બેંક લિંકેજ. પછી જોઈએ આપણે કે બ્રિક્સ CCIWE સમિટ, વુમન એમ્પાવરમેન્ટ સમિટ 2026, એમાં વુમન એમ્પાવરમેન્ટ ટ્રાયલ બ્લેઝર અવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો એ છે કલ્પના સોરેન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અવોર્ડ છે. બરાબર છે, તો એ આપણે ખાસ યાદ રાખીશું. પછી છે ભાઈ ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા તરીકે ફરીથી કોની પસંદ કરવામાં આવી છે? તો એ છે, એમાં તો કોઈ ઓપ્શન છે જ નહીં, કિંગ જોંગ ઉન.
બરાબર છે, ઓપ્શન નંબર બી. તો આ હતા આપણા આજના એટલે હવે ગઈકાલની ન્યૂઝના MCQ, જેનું આપણે ફટાફટ રિવિઝન કરી લીધું છે. ચલો હવે આપણે આગળ વધીએ આપણી આજની ન્યૂઝ 26 માર્ચની કરંટ અફેર ન્યૂઝમાં સૌપ્રથમ કે ભાઈ ગુજરાતના વિધાનસભામાં ઐતિહાસિક એટલે આપણા માટે તો ખૂબ અગત્યનો પ્રશ્ન બની ગયો છે, ખૂબ જ અગત્યનો. બરાબર કે ભાઈ આમાંથી તો પ્રશ્ન આવવાનો છે પરીક્ષામાં આજે એક નહીં તો CCમાં નહીં, PSIમાં નહીં તો કોન્સ્ટેબલમાં, કોઈ પણ 3માંથી એકમાં તો આ પ્રશ્ન આવશે કે ભાઈ ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક યુનિફોર્મ સિવિલ કોડ બિલ 2026 પસાર થઈ ગયું છે. તો ગુજરાત અત્યારે કયું રાજ્ય બની ગયું છે? બીજું રાજ્ય. પહેલું રાજ્ય કોણ હતું? તો એ છે ઉત્તરાખંડ. બરાબર છે. ચલો જોઈએ આપણે કે ભાઈ ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બની ગયું છે જેણે પોતાનું સ્વતંત્ર યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કર્યું છે. બિલનો મુખ્ય હેતુ શું છે કે ભાઈ તમામ નાગરિકોને એક સમાન કાયદો. બરાબર છે કે ભાઈ એના માટે કે ભાઈ તમામ નાગરિકોને કે ભાઈ લગ્ન માટે છૂટાછેડા, વારસાગત મિલકત અને લિવ ઇન રિલેશનશિપ માટે એક સમાન કાયદાકીય માળખું પૂરું પાડવાનો છે. નવા કાયદા હેઠળ જો લગ્ન, છૂટાછેડા વગેરેનું સંપૂર્ણ ફરજિયાત રીતે રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને જો નહીં કરવામાં આવે તો દંડની જોગવાઈ છે. બરાબર છે, ન કરવામાં આવે તો. આ કાયદો છે એ બહુપત્નીત્વ એટલે કે ભાઈ પોલીગેમી, હલાલા સામે અને સમાન કુરિવાજો ઉપર સંપૂર્ણ અને કડક પ્રતિબંધ મૂકે છે. લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોને ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને જો એમાં સંબંધોમાં જન્મેલા બાળકને કાયદેસરના વારસદારનો સંપૂર્ણ અને સમાન હક મળશે. સૌથી અગત્યની વાત આ છે આપણા માટે કે ભાઈ આજની ન્યૂઝમાં કે ભાઈ અગત્યની નોંધ જોઈએ કે ભાઈ આદિવાસી સમુદાય છે તેમના પરંપરાગત રીતિ રિવાજો અને સંસ્કૃતિ જાળવી રાખવા માટે આ કાયદાની જોગવાઈઓમાંથી મુક્તિ કરવામાં આવી છે. તો આ આપણા માટે એક ખૂબ ઇમ્પોર્ટન્ટ એવું બની શકે છે. બરાબર કે ભાઈ પરીક્ષામાં આ પૂછાઈ શકે કંઈક અલગ છે કે ભાઈ ભારતીય બંધારણ 4 ભાગ 4માં અનુચ્છેદ 44 હેઠળ ભારતના તમામ પ્રદેશોમાં સમાન નાગરિક ધારો લાગુ કરવાની જોગવાઈ છે અને ગોવા દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં પોર્ટુગીઝના શાસનથી સમાન UCC અમલમાં છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે ગુજરાતમાં કે ભાઈ આઈ ખેડૂત, પહેલા તો અગત્યનું બની જાય કે આઈ ખેડૂત એપ્લિકેશન છે કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? આઈ ખેડૂત પોર્ટલ. બરાબર છે, તો એ છે ગુજરાત સરકાર 2026-27ના નાણાકીય વર્ષ 2027 અને 27 માર્ચથી 26 એપ્રિલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજીઓ સ્વીકારશે અને એમાં શું મળશે? ભાઈ ખેડૂતોને સહાય મળશે. શેની? સબસિડી. કઈ રીતે? ભાઈ ખેતીના 42 બાગાયત એટલે કે બગીચાના 94 અને પશુપાલનના 12 એમ કુલ 148 ઘટકો એટલે કે 148 પ્રોડક્ટો હોય એમાં સહાય મેળવવા માટે અરજી કરી શકશે. કે ભાઈ ખેડૂત છે તો એને ટ્રેક્ટર છે, સોલાર પંપ છે, ગોડાઉન, સ્માર્ટફોન અને પોલી હાઉસ જેવી વસ્તુઓ માટે સબસિડીનો લાભ વહેલા તે પહેલાના ધોરણે મળશે. પછી જો ખેડૂતો સીધા જ આધાર ઓથેન્ટિકેશન દ્વારા જાતે અથવા તો ગ્રામ પંચાયતના માધ્યમથી આ પોર્ટલ ઉપર નોંધણી કરાવી શકે છે. ચલો ક્લિયર છે, આગળ વધીએ આપણે. જો આમાંથી પૂછાઈ શકે છે 100% એવું નથી કે કોઈ પણ પ્રશ્ન આપણા માટે અગત્યનો નથી. કરંટ અફેર, બધી જ કરંટ અફેર આપણા માટે અગત્યની હોય છે. ચલો અઘનાશિની અને વેદાવતી રિવર લિંકેજ પ્રોજેક્ટ તો યુનેસ્કો દ્વારા ચિંતા જ વ્યક્ત કરવામાં આવી છે. ચિંતા વ્યક્ત શું કામ? જો ભાઈ કર્ણાટકા છે, આ છે અહીંયા કર્ણાટકા અને કર્ણાટકામાં 2 રિવર છે, અઘનાશિની અને વેદાવતી. બરાબર છે. તો હવે શું છે પ્રોજેક્ટ જોઈએ કે ભાઈ બંનેનો પ્રોજેક્ટ શું છે? તો ભાઈ યુનેસ્કોએ ભારતના સૂચિત અઘનાશિની અને વેદાવતી રિવર લિંકેજ પ્રોજેક્ટ અંગે ગંભીરતા વ્યક્ત કરી છે. તો ભાઈ આ પ્રોજેક્ટ હેઠળ કર્ણાટકામાં પશ્ચિમ તરફથી વહેતી અઘનાશિની નદીમાંથી 35,000 મેટ્રિક ક્યુબ જેટલું પાણી પૂર્વ તરફ વહેતી વેદાવતી નદીમાં વાળવાની યોજના છે. એટલે કે ભાઈ અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ નદીનું વહેતું પાણી કઈ રીતે છે કે ભાઈ અઘનાશિની રિવર છે તો એ આ તરફ જઈ રહી છે અથવા તો શું કીધું છે પૂર્વ તરફ જાય છે કે પશ્ચિમ તરફ? શું કીધું છે? આ પ્રોજેક્ટ કર્ણાટકામાં પશ્ચિમ તરફ વહેતી અઘનાશિની નદી એટલે કે ભાઈ આ નદી છે અઘનાશિની એ અહીંયાથી વહે છે પશ્ચિમ તરફ એટલે કે ભાઈ અરબિયન સીમાં જાય છે અને વેદાવતી નદી છે એ બંગાળની ખાડી જોડે જોડાય છે.
અહીંયાથી તમે જોઈ શકો છો. તો એનામાં કહેવાનો મતલબ એમ છે કે ભાઈ આ રિવરનું પાણી આમાં જોઈન કરવાનું છે કે ભાઈ પાણી સમુદ્રમાં જાય એની કરતાં આ નદીમાં જોડાય, જેથી બધે જ પાણી ફરી વળે. પણ ક્લાઇમેટ પર્યાવરણના લીધે યુનેસ્કોનું માનવું એવું છે હવે શું છે કે ભાઈ પર્યાવરણવાદીનો દાવો છે કે ભાઈ આ પ્રોજેક્ટથી પશ્ચિમ ઘાટની અત્યંત સંવેદનશીલ ઇકોસિસ્ટમ અને જૈવ વિવિધતાને ભારે નુકસાન પહોંચે. ટૂંકમાં આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે આ ન્યૂઝમાંથી કે ભાઈ આ પ્રોજેક્ટ ક્યાં આવેલો છે. અઘનાશીની વેદાવતી રિવર લિંકેજ પ્રોજેક્ટ યુનેસ્કો દ્વારા જે કહેવામાં આવે છે એ પ્રોજેક્ટ ક્યાં આવેલો છે તો એ છે કર્ણાટકા રાજ્યમાં. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ એલોન મસ્કની ટેરાફેબ જાહેરાત, એટલે કે ભાઈ વિશ્વનો સૌથી મોટો એઆઈ ચિપ પ્લાન્ટ, કે ભાઈ એઆઈ ચિપ પ્રોડક્શન માટે સૌથી મોટો વિશ્વનો પ્લાન્ટ છે કોના દ્વારા તો ભાઈ એલોન મસ્કની કંપની છે ટેરાફેબ એનું નામ રાખવામાં આવ્યું છે. ચલો જોઈએ કે ભાઈ એલોન મસ્ક દ્વારા જાહેર 21 માર્ચ એલોન મસ્ક દ્વારા જાહેર 21 માર્ચ 2026ના રોજ ઔપચારિક રીતે ટેરાફેબ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે અને 20 થી $25 બિલિયન નો જોઈન્ટ વેન્ચર છે. કોણ છે આમાં ઇન્વેસ્ટમેન્ટ કંપની તરીકે? તો એ ત્રણે એલોન મસ્કની જ કંપની છે, ટેસ્લા, સ્પેસએક્સ અને XAI. બરાબર છે. આ પ્લાન્ટ અમેરિકાના ટેક્સાસમાં સ્થાપિત થશે અને તેનું લક્ષ્ય છે કે દર વર્ષે 1 ટેરાવોટથી વધુ એઆઈ કમ્પ્યુટિંગ ક્ષમતાનું ઉત્પાદન કરવાનું છે. ક્લિયર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે અમે મુખ્યત્વે 2 આધુનિક પ્રકારની ચિપ બનાવવામાં આવશે રોબોટ્સ અને વાહનો માટે. તો A15 અને A16 ચિપ્સ, અંતરિક્ષ ઉપયોગ માટે પણ D3 ચિપ્સ બનાવવામાં આવશે. ચલો તો આ પ્રોજેક્ટ દ્વારા મસ્કનો હેતુ છે કે ભાઈ સેમિકન્ડક્ટર સપ્લાય માટે જે બીજી કંપનીઓ કે ભાઈ અત્યારે સેમિકન્ડક્ટર સૌથી વધારે કઈ કંપનીઓ અને ક્યાંની કંપનીઓ અત્યારે વધારે જેના ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે છે તો એ છે અત્યારે સાઉથ કોરિયા અને બીજું છે ચાઇના. તો એના ઉપર ડિપેન્ડન્ટ ના રહેવા માટે આ મોટો પ્રોજેક્ટ છે એ લોન્ચ કરવામાં આવ્યો છે. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ભારતનું પ્રથમ ગેસ વેન્ડિંગ મશીન LPG ATM ખૂબ ઉપયોગી એવું અત્યારની ન્યૂઝ પ્રમાણે કહી શકો છો કે ભાઈ આ આવવાની સંભાવના ખૂબ જ વધારે છે. ચલો જોઈએ આપણે કે ભાઈ ભારતનું સૌથી પહેલું ઓટોમેટિક ગેસ વેન્ડિંગ મશીન LPG ATM હરિયાણાના ગુરુગ્રામ સેક્ટરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ પાયલોટ પ્રોજેક્ટ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન એટલે કે BPCL દ્વારા ભારત ગેસ ઇન્સ્ટા LPG નામથી શરૂ કરાયો છે. તો ટૂંકમાં 24 કલાક કાર્યરત રહેવાનો છે. QR સ્કેન કોડ કરી અને UPIથી પેમેન્ટ કરી અને ગેસ જેવી રીતે આપણે કોઈ પણ ATMમાંથી પૈસા ઉપાડીએ એવી જ રીતે QR કોડ સ્કેન કરી અને તમે એક ગેસ સિલિન્ડર મેળવી શકો છો. ગેસ સિલિન્ડરની સાઇઝની વાત કરીએ તો ભાઈ 10 કિલોમીટર વજનનો ગેસ સિલિન્ડર રહેવાનો છે જેથી બધા મહિલા અને વૃદ્ધો બંને ઉપાડી શકે છે આરામથી. મિડલ ઇસ્ટના યુદ્ધના કારણે સપ્લાય ચેનમાં આવતી અડચણોને પહોંચી વળવા માટે ગ્રાહકોની સુવિધા વધારવા માટે આ પહેલ કરાઈ છે. કોના દ્વારા પહેલ કરવામાં આવી છે? BPCL દ્વારા. શું છે? LPG ATM અને કઈ જગ્યા પર છે? ગુરુગ્રામ સેક્ટરમાં. બરાબર છે. સેક્ટર 33. ને સ્ટેટિકની વાત કરીએ તો LPGમાં મુખ્યત્વે કયા 2 વાયુઓ હોય છે તો એ છે પ્રોપેન અને બ્યુટેન. ચલો આમાંથી ઇંધન વાયુ કયો છે? બ્યુટેન. તો પ્રોપેનને શું કામ નાખવામાં આવે છે એ જરાક મને જણાવજો કમેન્ટ બોક્સમાં. ચલો વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ ભારત 2026. તો ભારત વિશ્વનો સૌથી છઠ્ઠો પ્રદૂષિત દેશ છે. આ મૂકી દે, આ જૂનો રિપોર્ટ છે. ચલો અહીંયા જોઈએ આપણે મુખ્ય વાત કે ભાઈ ગ્લોબલ સ્ટેટ્સ વૈશ્વિક સ્થિતિ રિપોર્ટ અનુસાર છે કે ભાઈ વિશ્વના સૌથી પહેલાં તો IQAir દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. બરાબર છે. અને વાત કરીએ આપણે કે ભાઈ ગ્લોબલ સ્ટેટ્સની વાત કરીએ કે ભાઈ રિપોર્ટ અનુસાર વિશ્વના માત્ર 14% શહેરો જ છે જ્યાં વર્લ્ડ હેલ્થ એટલે કે WHOની ગાઈડલાઇન્સ અનુસાર PM 2.5 પાર્ટિકલ્સ ગાઈડલાઇનનું પાલન કરી શક્યા છે. ભાઈ WHOની માર્ગદર્શિકા શું છે કે ભાઈ હવામાં વાર્ષિક સરેરાશ PM 2.5નું સ્તર કેટલું હોવું જોઈએ? 5 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ અને એનાથી વધુ ન હોવું જોઈએ. પણ અત્યારે જે પ્રમાણે ચાલી રહ્યું છે એમાં ફક્ત 14% શહેરો છે જે આ ગાઈડલાઈન ફોલો કરી રહ્યા છે. સૌથી પ્રદૂષિત દેશની વાત કરીએ તો વિશ્વના સૌથી પ્રદૂષિત દેશની યાદીમાં પાકિસ્તાન ટોપ ઉપર, બાંગ્લાદેશ, તાજિસ્તાન અને
ભારત છે એ આ યાદીમાં 6ઠા ક્રમે છે, બરાબર. ચલો, સૌથી પ્રદૂષિત રાજધાની કે ભાઈ બધી રાજધાનીની વાત કરીએ કે ભાઈ જો આ રિપોર્ટ સમજો થોડોક ડિફિકલ્ટ લાગી શકે. ભાઈ દેશની વાત કરીએ તો શું આવે છે કે ભાઈ દેશમાં આવે છે પાકિસ્તાન પહેલા નંબરે. પછી રાજધાનીની વાત કરીએ તો ભાઈ ભારતની રાજધાની નવી દિલ્હી સતત કેટલામાં વર્ષ નવી દિલ્હી સતત વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની છે. સતત કેટલામી વાર બની છે એ તમે મને જરા કમેન્ટ બોક્સમાં જણાવજો, કેટલામી વાર. ચલો કે ભાઈ રિયલ ટાઈમ એલર્ટ કે ભાઈ જાન્યુઆરી અને માર્ચ 2026ના ડેટામાં દિલ્હીમાં હવાની ગુણવત્તા વારંવાર જોખમી સ્તરે પહોંચી ગઈ હતી અને PM 2.5નું સ્તર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સ્ટાન્ડર્ડ કરતાં 10 ગણું વધારે છે. કે ભાઈ અહીંયા 5 માઇક્રોગ્રામ છે તો 50 માઇક્રોગ્રામ હશે દિલ્હીમાં. વિચાર કરો તમે દિલ્હી. ચલો, અને હજી એક છે કે ભાઈ રાજધાની છે. આનો તમારે હજી એક આન્સર મને આપવાનો છે કે ભાઈ કયું શહેર છે એ સૌથી વધારે પોલ્યુટેડ છે. શહેરની વાત કરવામાં આવી છે, બરાબર છે. ચલો, તો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ આંતરરાષ્ટ્રીય વન દિવસ 2026 કે ભાઈ ઇન્ટરનેશનલ ફોરેસ્ટ ડે ઓફ ફોરેસ્ટ 2026. તો સૌથી ચલો જોઈએ આપણે કે ભાઈ મુખ્ય મુદ્દામાં જોઈએ કે ભાઈ 21 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો એ છે 21 માર્ચ સૌથી પહેલું. પછી છે કે ભાઈ એની થીમની વાત કરીએ તો થીમ છે ફોરેસ્ટ એન્ડ ઇકોનોમીઝ, બરાબર છે, જંગલો અને અર્થતંત્ર. પછી વાત કરીએ કે ભાઈ આ થીમનો મુખ્ય હેતુ શું છે કે ભાઈ આર્થિક સમૃદ્ધિ, રોજગારી અને ટકાઉ બાયો ઇકોનોમિક ચલાવવાનો, જંગલોની ભૂમિકાને ઉજાગર કરવાનો છે. 1.6 અબજથી વધુ લોકો તેમની આજીવિકા એટલે કે આવક રોજગાર માટે સીધી જંગલો પર ડિપેન્ડેન્ટ છે. ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ 1980માં લાગુ કરવામાં આવ્યો હતો. ચલો, નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 22 માર્ચ 114મો બિહાર દિવસ ઉજવાયો છે. એટલે કે ભાઈ બિહાર દિવસ કયા દિવસે છે ભાઈ 14 માર્ચે. થીમની વાત કરીએ કે ભાઈ આ વર્ષ માટે થીમ બિહાર દિવસ માટે શું છે કે ભાઈ ઉત્તમ બિહાર, ઉજ્જવળ બિહાર, બરાબર છે. 22 માર્ચ 1912ના રોજ અંગ્રેજો દ્વારા બંગાળની પ્રેસિડેન્સીમાં બિહારને અલગ પ્રાંત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તો એ છે 1912માં, બરાબર છે. પછી જોઈએ કે ભાઈ બિહારનું અત્યારે કે ભાઈ મખાના ઉત્પાદનમાં સૌથી અગ્રેસર છે, 90%. એટલે કે વિશ્વનું સૌથી 90% હિસ્સો ધરાવે છે એ મખાનાનું પ્રોડ્યુશન બિહારમાંથી થાય છે. આપણે અહીંયા કહેવાનું છે કે ભાઈ મખાના બોર્ડ હમણાં બની છે, જે કયા શહેરમાં બની છે એ જરાક તમારે મને જણાવવાનું છે. બિહારમાંથી અલગ થઈને થોડીક જૂની ન્યૂઝ છે પણ થોડીક ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ 2000માં ઝારખંડ નામના નવા રાજ્યની સ્થાપના ક્યાં થઈ હતી? 2000માં ઝારખંડ નામના રાજ્યની સ્થાપના થઈ હતી. હું આ મખાના બોર્ડનું થોડુંક વિચારતો હતો કે ભાઈ કેટલીક જૂની ન્યૂઝ છે કે ભાઈ 2000માં છે બિહારમાંથી ઝારખંડને અલગ પાડવામાં આવ્યું છે અને એની સ્થાપના કરવામાં આવી છે. ચલો, પછી જોઈએ કે ભાઈ સેબીના નવા પૂર્ણકાલીન સભ્ય એટલે કે ભાઈ ઓલ ટાઈમ મેમ્બર તરીકે કેવી રમણના મૂર્તિની નિમણૂક કરવામાં આવી છે. ચલો, એને જોઈ લઈએ આપણે કે ભાઈ આ તો ખાલી એક એટલું ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ કેવી રમણના મૂર્તિની સેબીના ઓલ ટાઈમ મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે. બહુ વધારે આમાં કંઈ ડીપમાં ઉતરવા જેવું છે નહીં. સેબી એટલું પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. ચલો, નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના નવા ચીફ. તો ઈરાન અત્યારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ભાઈ ઈરાનમાં કંઈ પણ નવું થાય, નવી અપોઇન્ટમેન્ટ આવતી રહે, જેમ જેમ જૂના છે એ વોરમાં શહીદ થતા જાય કે મરતા જાય, તમે જે માનો. ચલો, તો ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનને ભૂતપૂર્વ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્સ કમાન્ડર મોહમ્મદ બાઘેર જોલગાદરને સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના નવા સેક્રેટરી બનાવ્યા છે. નામ થોડું અઘરું છે પણ યાદ રાખવું જરૂરી છે. ચલો, મોહમ્મદ બાઘેર જોલગાદર. ચલો, ક્લિયર છે. નેક્સ્ટ જોઈએ આપણે તો હમણાં જ નવી કંઈ અપોઇન્ટમેન્ટ થઈ આવેલી છે તો આપણે અત્યારે જોવાની છે એ છે કે ભાઈ તાજેતરમાં ન્યૂ અપોઇન્ટમેન્ટ. જો કોઈ પણ ન્યૂઝને તમારે યાદ રાખવી તો તમે આવી રીતે કરી શકો. ભાઈ તમારી સામે જો કોઈ ન્યૂઝ અપોઇન્ટમેન્ટની આવી છે તો તાજેતરમાં જેટલી પણ અપોઇન્ટમેન્ટ થઈ હોય
એનું તમે ત્યાં જોડે જોડે રિવિઝન કરતા જાઓ તો એ તમારા માટે યાદ રાખવું ખૂબ સરળ બની જાય છે. ચલો અહીંયા વાત કરીએ આપણે કે ભાઈ ન્યૂઝમાં જો વાત કરીએ કે ભાઈ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ એના અધ્યક્ષ છે કોને બનાવવામાં આવે છે? સાધ્વી નિરંજન જ્યોતિ. પછી યસ બેંક એમડી અને સીઈઓ તો એ છે વિનય મુરલીધર તોશે. પછી એચડીએફસી એર્ગો જનરલ ઇન્સ્યોરન્સ તો એમડી અને સીઈઓ છે પાર્થ નીલ ઘોષ. બિહાર રાજ્યના રાજ્યપાલ તો આ આપણા માટે ઉપયોગી બની જાય છે કે ભાઈ સૈયદ અતા હસનૈન એને છે બિહારના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. લદ્દાખ લેફ્ટનન્ટ ગવર્નર તો એ છે વિનય કુમાર સક્સેના. પછી દિલ્હી લેફ્ટનન્ટ ગવર્નર તો એ છે તરણજીત સિંહ સંધુ. બરાબર છે. પછી છે સેન્ટ્રલ જેલ શ્રીનગર સુપરિન્ટેન્ડન્ટ તો એ છે સાબા સાવલને નિમણૂક કરવામાં આવી છે. ગેલ લિમિટેડ તો એ છે દીપક ગુપ્તા. પછી છે કે ભાઈ સ્લાઇસ સ્મોલ ફાઇનાન્સ બેંક તો આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. ચલો નીતિ આયોગ સીઈઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ કે ભાઈ કોણ છે? ભાઈ નિધિ છિબ્બર. બરાબર છે. અને ગિફ્ટ સિટીના અધ્યક્ષ તો એ પણ આપણા માટે ઉપયોગી બની જાય છે. ભાઈ ગિફ્ટ સિટીના અધ્યક્ષ કોણ છે? ઉદય કોટક મહિન્દ્રા બેંકના સીઈઓ એમડી અને સીઈઓ. પછી છે ભાઈ ટાટા કમ્યુનિકેશન એમડી અને સીઈઓ તો ડીઝલ છે ગણેશ લક્ષ્મી નારાયણ. તો આ હતી આપણી અત્યારની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તાજેતરની અપોઇન્ટમેન્ટ. ચલો આગળ વધીએ આપણે. હવે છે કે ભાઈ શનિ ગ્રહના નવા 11 ચંદ્રની શોધ એટલે કે 11 ઉપગ્રહ ની શોધ થઈ છે અને કુલ 285 ઉપર પહોંચી ગઈ છે ટોટલ નંબર ઓફ ઉપગ્રહ શનિ ગ્રહના. તો ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયનના માઇનોર પ્લેનેટ સેન્ટર દ્વારા 16 માર્ચ 2026ના રોજ શનિ ગ્રહની ફરતે પરિક્રમા કરતા 11 નવા ચંદ્ર એટલે કે ઉપગ્રહોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી શોધ સાથે કુલ ગ્રહોના કન્ફર્મ ચંદ્રોની સંખ્યાથી 285 થઈ ગઈ છે, જે સૂર્યમંડળના સૌથી વધુ છે અને તેણે ગુરુ ગ્રહ સામે પોતાની લીડ વધારી દીધી છે. એટલે કે ભાઈ પોતે લીડમાં તો હતો જ, હજી વધારે લીડ વધારતો જાય છે. બરાબર છે. ચલો આ સાથે ગુરુ ગ્રહના પણ 4 નવા ચંદ્રો શોધાયા હતા, જેમાંથી કુલ એનો આંકડો થઈ ગયો છે 101. તો ભાઈ ગુરુ માટે 101 અને શનિ માટે 285 થઈ ગઈ છે. ચલો તો ગ્રહોની વાત કરીએ થોડીક. ભાઈ આ ચંદ્ર ખૂબ નાના છે, લગભગ 3 કિલોમીટર વ્યાસ ધરાવે છે અને સૂર્યમંડળના પ્રારંભિક સમયમાં શનિના ગુરુત્વાકર્ષણ બળ દ્વારા ખેંચાઈને આવ્યા હોવાની મનાઈ છે. સૌથી સ્ટેટિકની વાત કરીએ કે ભાઈ સૂર્યમંડળમાં બીજો ક્રમનો સૌથી મોટો ગ્રહ શનિ છે. શનિનો સૌથી મોટો ચંદ્ર ટાઇટન છે. બરાબર છે. જ્યારે ગુરુનો સૌથી મોટો ચંદ્ર છે એ ગેનીમીડ છે. ચલો ક્લિયર છે. નેક્સ્ટ વધીએ આપણે આરસીબી ફ્રેન્ચાઇઝીનું ઐતિહાસિક વેચાણ 16,600 કરોડની ડીલ સાથે આઈપીએલની સૌથી મોંઘી ટીમ બની ગઈ છે. એ છે આરસીબી, જેનું વેચાણ થયું છે. અહીંયા જોઈ શકો છો કે ભાઈ આદિત્ય બિરલા ગ્રુપ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, બ્લેકસ્ટોન અને બોલ્ટ વેન્ચર્સ, જે આ બધી આ 3 કંપની છે એ આદિત્ય બિરલા ગ્રુપને બેકબોન કરેલી છે. અને એના મુખ્ય ચેરમેનની વાત કરીએ તો એનો મુખ્ય ચેરમેન છે આદિત્ય બિરલાનો સન, એટલે કે ભાઈ આર્યમાન બિરલા, જે 2018માં પોતાના રાજસ્થાન રોયલમાં સિલેક્ટ થયો હતો. પછી 2 વર્ષ બેન્ચ રહ્યો, પછી અત્યારે એને આરસીબીની ચેરમેન તરીકે નિયુક્ત થઈ છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ યુનાઇટેડ સ્પિરિટ લિમિટેડ યુએસએલ પાસે આરસીબીની જે જૂની ઓનરશિપ હતી એ કોની હતી? આરસીબી તો યુનાઇટેડ સ્પિરિટ લિમિટેડ એને દ્વારા બેંગ્લોરનું 100% માલિકી કોને આપી દેવામાં આવી છે? તો એ છે આદિત્ય બિરલા ગ્રુપ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ, પછી બ્લેકસ્ટોન અને બોલ્ટ વેન્ચરનો સમાવેશ થાય છે. આ અત્યાર સુધીની ભારતીય રમતગમત અને આઈપીએલ ઇતિહાસની સૌથી મોટી ડીલ છે. આમાં મેન્સ આઈપીએલ અને વુમન્સ આઈપીએલ બંને ટીમનો સમાવેશ થાય છે. ક્લિયર છે. નવા માળખામાં હેઠળ જોઈએ કે આદિત્ય બિરલા ગ્રુપના ડાયરેક્ટર તરીકે આર્યમાન બિરલા, આરસીબીના નવા ચેરમેન, ટાઈમ્સ ગ્રુપના સત્યમ ગજવાની વાઇસ ચેરમેન. તો ભાઈ વાઇસ ચેરમેન કોણ છે? સત્યન ગજવાની ટાઈમ્સ ગ્રુપના વાઇસ ચેરમેન છે. ચલો ક્લિયર છે. આરસીબીના વાઇસ ચેરમેન ભાઈ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ આરસીબીએ 2024માં વિમેન્સ પ્રીમિયર લીગ 25માં તેનું પ્રથમ મેન્સ આઈપીએલ ટાઇટલ જીત્યું હતું અને બંને ટાઇટલ એકસાથે ધરાવતી એ પ્રથમ ફ્રેન્ચાઇઝી હતી. ક્લિયર છે.
ચલો નેક્સ્ટ જોઈએ આપણે 2025 વિમેન્સ આઈપીએલ ટાઇટલ કોણે જીત્યું એ જરાક જણાવો. WPL આ તો 24નું છે ને, 25નું કોણે જીત્યું એ તમે જરાક જણાવો. 25નું કે 26નું? હમણાં જ યોજાઈ હતી તો મારા ખ્યાલ પ્રમાણે 26નું હોવું જોઈએ. ચલો નેક્સ્ટ છે ભાઈ રાજસ્થાન રોયલનું રેકોર્ડ બ્રેક વેચાણ કાલ સોમાણીના ગ્રુપે 15,000 એટલે ભાઈ આરસીબી જોડે પાછી રાજસ્થાન રોયલ પણ એનું સેલિંગ થયું છે. કોણે લીધું છે ભાઈ? કાલ સોમાણીના ગ્રુપે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે ભાઈ કેટલામાં લીધી છે? 15,286 કરોડ. ચલો મુખ્ય મુદ્દો આવ્યા કે ભાઈ આરસીબીના વેચાણની સાથે જ રાજસ્થાન રોયલ ફ્રેન્ચાઇઝી પણ 1.63 બિલિયન એટલે કે ભાઈ અંદાજે 15,286 કરોડમાં વેચાય છે. ભારતીય મૂળના અમેરિકન ટેક ઉદ્યોગપતિ કાલ સોમાણીના નેતૃત્વવાળા કન્સોર્ટિયમે મનોજ બદલેની કંપની ઇમર્જિંગ મીડિયા પાસેથી રાજસ્થાન રોયલની 100% માલિકી ખરીદી લીધી છે. ચલો ક્લિયર છે. આ કન્સોર્ટિયમને અમેરિકાના વોલમાર્ટ પરિવારના રોબ વોલ્ટન અને ફોર્ડ મોટર કંપની સાથે જોડાયેલા હેમ્પ પરિવારનું સીધું પીઠબળ પ્રાપ્ત છે. તો કઈ બી ટૂંકમાં આનો બેક કોણ કરે છે? વોલમાર્ટ વાળા કરે છે. ચલો વર્ષ 2008માં રમાયેલી આઈપીએલની સૌથી પહેલી સિઝનમાં શેન વોર્નની કપ્તાની હેઠળ રાજસ્થાન રોયલ ચેમ્પિયન બન્યું હતું. એક જ વાર બન્યું છે અને એ છે 2008માં શરૂઆતમાં. બરાબર છે. ચલો ક્લિયર છે. નેક્સ્ટ જોઈએ આપણે કે ભારત સેશલ્સ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત એટલે કે ભાઈ લામિત્ય 2026 સંપન્ન છે. એટલે કે ભાઈ લામિત્ય 2026 કમ્પ્લીટ થઈ છે. તો સૌથી પહેલા કે એનું વેન્યુ છે એટલે કે ભાઈ ભારત અને સેશલ્સના સંરક્ષણ દળો વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત લામિત્ય 11મી આવૃત્તિ 2026 સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ કવાયત સેશલ ડિફેન્સ એકેડેમી ખાતે યોજાઈ હતી, જેમાં સેમી અર્બન વાતાવરણમાં શાંતિ સંરક્ષક કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ એ આ કવાયતમાં એક સાથે ભાગ લીધો હતો. એટલા માટે આપણા માટે ખૂબ ઉપયોગી બની જાય છે. આ કે ભાઈ લામિત્ય કવાયત એટલે કોઈ એક્સરસાઇઝ કોની સાથે થાય છે? એવી કઈ એક્સરસાઇઝ છે જેમાં ભારત ઇતિહાસમાં પ્રથમ વખત ભારતની ત્રણેય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો એ આ એક્સરસાઇઝમાં એક સાથે ભાગ લીધો હતો. પછી છે ભારતીય ટુકડીની વાત કરીએ તો આસામ રેજિમેન્ટના જવાનો હતા આર્મીમાંથી. બરાબર છે. ભારતીય વાયુસેના C-130 એરક્રાફ્ટ અને ભારતીય નૌકાદળના અત્યાધુનિક યુદ્ધ જહાજ INS ત્રિકનનો સમાવેશ થાય છે. ચલો ક્લિયર છે. તો આ હતું કે ભાઈ 12 દિવસની એક્સરસાઇઝ હતી. ક્રેઓલ ભાષામાં લામિત્ય એટલે કે ભાઈ લામિત્યનો મતલબ થાય છે મિત્રતા. ક્લિયર છે. તો 2001થી દર 2 વર્ષે એટલે કે ભાઈ દ્વિવાર્ષિક યોજના આ એક્સરસાઇઝ છે એ યોજવામાં આવે છે. ચલો નેક્સ્ટ. તો આ હતી અત્યાર સુધીની આપણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજના ન્યૂઝમાંથી પરીક્ષામાં આવવાની બહુ જ વધારે સંભાવના છે કે ભાઈ આજે જે પણ ન્યૂઝ આપણે જે પણ ભણ્યા છે એ બધી ન્યૂઝ આપણી આવનારી એક્ઝામમાં ખૂબ ઉપયોગી બનવાની છે. ચલો ક્લિયર છે. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે. જે પણ વિદ્યાર્થીઓને આની એક PDF ફોર્મેટ જોતી હોય તો PDF છે એ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જવાની છે અને એની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે અથવા તો બાયોમાં હશે, ત્યાંથી તમે મેળવી શકો છો. ચલો બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ. ઓલ ધ બેસ્ટ.